અરે ભાઈ છે એકથી બાર જૂનાગઢ નો વિડીયો ઉતાર્યો તો પછી મારે ગાવા ન હોય તો એટલે તમારે જૂના ગીત ગાવા હે? કઈ તો હાલો તો સંભળાવો મને ને બધે લોકોને સંભળાવો, ઈ સાંભળશે તમારા જૂના ગીતો. ઊંચી ઊંચી બેડી બાળા. એમ કે મેં આગલા બ્લોગમાં એને તમને બધાને એમ કીધું હતું કે એક ટ્રીપમાં જવાનું છે અને હવે એ ટ્રીપ કેન્સલ થઈ ગઈ. અમારે જે જગ્યાએ જવાનું છે ને એ જગ્યાથી એને જવાના 3 રસ્તા છે. એક મેઇન રસ્તો અને 2 શોર્ટકટ છે. હવે 3 રસ્તા વરસાદના લીધે બ્લોક થઈ ગયા છે અને મારી પાસે ને ગાઈઝ એની ક્લિપ આવી છે, તો હું તમને એની એને અત્યારે ક્લિપ બતાવું. તમે ક્લિપ જોઈ લો કે એની અત્યારે હાલ શું છે, સિચ્યુએશન શું છે ત્યાં. Guys, good evening, welcome back to my new vlog and now you are watching વિરાજ રાઠોડ vlogs. તો ગાઈઝ આ વિડીયોમાં એક નાનું એવું એને અપડેટ એમ કે મેં આગલા બ્લોગમાં એને તમને બધાને એમ કીધું હતું કે એક ટ્રીપમાં જવાનું છે અને હવે એ ટ્રીપ કેન્સલ થઈ ગઈ. એટલે હાવ કેન્સલ તો નથી થઈ આ ટ્રીપમાં જાહી એમાં ના નહીં, પણ ટ્રીપ કેન્સલ થવાના પાછળ છે ને એક રીઝન છે. એ રીઝન એને વરસાદનું છે. મેં એને આગલા વિડીયો એમ કીધું ગમે તેટલો વરસાદ હશે ને તો એ આ વરસાદમાં અમે ભલે ભીના થતા થતા જાહી પણ તો એ ટ્રીપમાં જાહી. પણ હવે સિચ્યુએશન એવી બની છે ને કે અમારે જે જગ્યાએ જવાનું છે ને એ જગ્યાથી એને જવાના 3 રસ્તા છે. એક મેઇન રસ્તો અને 2 શોર્ટકટ છે. હવે 3 રસ્તા વરસાદના લીધે બ્લોક થઈ ગયા છે. વરસાદના કારણે ત્યાં જવાની મનાઈ થઈ ગઈ છે અને ત્યાં પાણી બહુ ભરાઈ ગયું છે. તો એના હિસાબે અમે થોડોક ટાઈમ આ ટ્રીપને ડ્રોપ ડાઉન કરી નાખીએ. એ પાણી ઘટી જાય ને ત્યારે અમે ટ્રીપમાં જાહી, ત્યાં સિવાય તો નહીં જાય હતી. અને મારી પાસે ને ગાઈઝ એની ક્લિપ આવી છે, તો હું તમને એને અત્યારે ક્લિપ બતાવું. તમે ક્લિપ જોઈ લો કે એની અત્યારે હાલ શું છે, સિચ્યુએશન શું છે ત્યાં. તો અત્યારે તમે ક્લિપ જોઈ લો પહેલા. તો ગાઈઝ તમે જોઈને સિચ્યુએશન હાવ કેવી ખરાબ થઈ ગઈ ત્યાં. તો એના હિસાબે ટ્રીપમાં જવાય એવું નથી એટલે ટ્રીપ કેન્સલ કરી છે. તો હવે જ્યારે ત્યાં પાણીનું સ્તર ઘટી જાય ને ત્યારે પછી ટ્રીપમાં જવા તો અમે નીકળશે. તો અત્યારે હું આવી ગયો નીચે અને મમ્મી કરે જો એનું આ તોરણ. અરે ભાઈ છે એકથી બાર જૂનાગઢ નો વિડીયો ઉતાર્યો તો પછી મારે ગાવા ન હોય તો એટલે તમારે જૂના ગીત ગાવા હે? કઈ તો તે એક જ વાર એમ ઉતાર્યો, બીજી વાર તો કઈ મને કીધું નહીં. મને એમ હોય કે તમારે મન નહીં હોય ગાવાનું એટલે તમને કઈ પૂછ્યું નહીં મેં. મેં તને નતું ત્યાંથી કીધું કે મને કેટલાય ગીત આવડે, તો તે એક જ વાર મને કીધું કે એક ગીત બા મને સંભળાવો તો મારે સાંભળવું છે. તો પાછું તો તે કઈ સાંભળ્યું નહીં, તે કઈ કીધું નહીં. તો અત્યારે હું તમને ગીત ગાવાનું મન થયું એમ ને પાછું? હા, ગાવ તો કોઈ ના પાડી તમને. એટલે હું તો તને કઉ છું તે મને કઈ કીધું નહીં, પછી મેં કઈ ગાયું નહીં. અહીં ચાલો બસ હવે તમને પૂછતો છે બા તમારું મન હે કે નહીં ગીત ગાવાનું, બરોબર ને? અત્યારે બહુ મને ગીત ગાવાનું, જૂના ગીત. મને તો બહુ જ મજા આવે જૂના ગીત ગાવાની. હા, હાલો તો સંભળાવો મને ને બધે લોકોને સંભળાવો, ઈ સાંભળશે તમારા જૂના ગીતો. ગાવ હાલો ગીત બા, સંભળાવો બધાને. એટલે તારે સાંભળવું છે ને. કયું ગીત ગાઈશો? તમને યાદ હે અત્યારે ગીત એ કઈ કે નહીં? છે. હા, તો ભલે મને એમ કે વળી ગઈડા ગટપણે વળી તમે ભૂલી ગયા હોય તો દીકરા કેટલાય જૂનવાણી ગીત આવડે તું કે ગાઈ દઉં ને. મને થોડી ખબર તમને કયું યાદ હોય. મને યાદ છે એ હું ગાઉં. ગાવ. ઊંચી ઊંચી બેડી બાળા જમર કદીવડો રે તિયારે ઢોરાવો બાળા વીર ઢોલિયા રે ઢોલી બેસી વાલો રે વગાડે
ગળે ના દાદા જગા અરે રે એના દાદા સુતા સો કે જાગો રે વાસક પરનો ગઢો દાદા કેમ કરી રે સુરે રૂપૈયા રે રવતુને થોરીડા ધોળવ સુરે જાતિ બહુ સરી કો ગઢ સરી સોટેલે સુરે ઉસી મેરી બાળા ચમર કઢી વળો રે થિયા રે ઢરાવો બાળા રાજવીરના ઢોલિયા રે ઢોલીએ બેસીને વાગો વેણ વગાડે રે વગાડે ના કાકા જગાડે રે એના કાકા સુતા સો કે જાગો રે વાસક પરનો ગઢ કાડા કેમ કરી રે સુરે રૂપૈયા રે રવસુને મારુતિ ઢોલવ સુરે રૂપૈયા રે રવસુને મારુતિ ઢોલવ સુરે સતી બહુ સરી કો ગઢ સળી સોટેલે સુરે બસ આટલું જ ગીત ગાયું આટલું જ ગાયું બધા કે આટલું જ આવે હે આટલું જ આવે બરોબર આટલું જ આવે એમ ને આટલું જ આવે તમારા બેન કેમ લાગ્યું આપડા બા નું ગીત આને તો બહુ સરસ બધા ગીત આવડે છે હા એને તો બધા જુનવાણી ગીત બહુ જ ગાય મને તો બધા જુનવાણી ગીત બાના બહુ જ ગમે આ કેવું લાગ્યું આ સાંભળેલું તમે કોઈ દી હા કાંઈ સાંભળ્યું છે એટલે આ પહેલી વાર સાંભળ્યું કે સાંભળેલું ના લગન હોય ને ગાતા હોય ને બા હા તે બરોબર બા ગમે ત્યાં લગન માં ગામાં જાય ને કે આપણામાં લગન હોય ને ત્યાં જઈને એટલે બા બહુ જ ગીત ગાય બધા બા ને જેમ કે હાલો લીલું બા ગીત ગાવ તો એટલા બધા બાના ગીત ગમે હા બહુ જ ગમે જુનવાણી ગીત ગાય ને એટલે હા ઈ તો ગાઈઝ આ જતી ઇન્ફોર્મેશન તમને આ બ્લોગમાં દેવાની અને બાનું ગીત કેવું ગયું એ કોમેન્ટ કરીને બતાવજો અને આ બ્લોગને કર્યો છો અત્યારે એન્ડ હા પણ આ નાનો બ્લોગ હતો બહુ મોટો નહોતો પણ અત્યારે તમને આ માહિતી દેવાની હતી બાકી આ બ્લોગને કરવો અત્યારે એન્ડ જો તમને આ મારો બ્લોગ જોવા મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું તમને મળું નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટાટા આવજો